વડોદરા શહેરની સમાજ સુરક્ષા સંકુલ ખાતેની દિવ્યાંગ શાળાનું ધોરણ 10નું બોર્ડનું 100% પરિણામ આવ્યું છે। વડોદરા શહેરના નિઝામપુરા સ્થિત સમાજ સુરક્ષા સંકુલ પરિસરમાં દીપક ફાઉન્ડેશન સંચાલિત દિવ્યાંગો માટેની શાળાના ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીને સંસ્થા માટે ગૌરવનું પરિણામ દાખલ કર્યું છે। ધોરણ 10ની પરીક્ષામાં સંકુલની શાળાના 9 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 7 વિદ્યાર્થીઓએ લખાણ સહાય અને 2 વિદ્યાર્થીઓએ લેપટોપથી પરીક્ષા આપી હતી। આ તમામ વિદ્યાર્થીઓએ દ્રષ્ટિબંધ અને લર્નિંગ ડિસેબિલિટી જેવી સમસ્યા હોવા છતાં લેખન સહાયક અને લેપટોપ જેવી સહાયક ટેકનોલોજી દ્વારા અભ્યાસ કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે। 3 વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ક્લાસ, 5 વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ અને 1 વિદ્યાર્થીએ પાસ ક્લાસ મેળવી શાળાનું 100% પરિણામ હાંસલ કર્યું છે। સંસ્થાના આચાર્ય અને શિક્ષક મંડળે વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ શિક્ષણ, બ્રેલ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મારું નામ પાટીલ લલિત, હું સમાજ સુરક્ષા સંકુલમાં ભણું છું, ધોરણ 10માં। મારા 10મામાં 65% જ આવ્યા છે અને મારા આ પર્સન્ટેજ લાવવામાં સ્ટાફને અને શિક્ષકોનું પણ યોગદાન હતું અને મારે આગળ કોઈ મસ્ત સારી ગવર્મેન્ટ જોબ કરવી છે। અમને જણાવતા ખુશી થાય છે કે સમાજ સુરક્ષા સંકુલમાં 2025ના જે પરિણામ આવ્યું છે એમાં 100% પરિણામ છે। 9 વિદ્યાર્થીઓ ધોરણ 10માં હતા, એ દરેક વિદ્યાર્થી પાસ થયા છે અને એ વિદ્યાર્થીઓ બ્લાઇન્ડ તો હતા, એની સાથે મલ્ટિપલ ડિસેબલ પણ છે કે અમે લોકો જ્યારે અભ્યાસ એમને કરાવ્યો ત્યારે એમાં કોઈ ડિસેબિલિટી વચ્ચે નથી આવી। એની સાથે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની અંદર મેં નોર્મલ બાળકોની સાથે રહી, એમને ટેકનોલોજી, એમને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવી પડે તો એમની ફિઝિયોની ટ્રીટમેન્ટ આપવી પડે તો જ્યારે જે જરૂર પડે એ દરેક સેવા એમને પૂરી પાડી છે। આ સાથે એમના પેરેન્ટ્સનું પણ કાઉન્સિલિંગ કરી અને પેરેન્ટ્સને પણ હિંમત આપી છે અને બાળકને અમારા પૂરો સ્ટાફ કે તમે કોઈ પણ બાળક કોઈ પણ સ્ટાફ સાથે જઈ અને પોતાનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કહે તો એ દરેક સ્ટાફ એને પોતાનું બાળક સમજીને સોલ્વ કરે અને સતત એને મોટિવેટ કરે અને એવી રીતે અમે જે અત્યારે જે બાળકો આવ્યા છે એમાં અમારી એક દીકરી છે તરુણા, એ તરુણાએ અભ્યાસ છોડી દીધો હતો અને 6 મહિના પછી એ લાસ્ટ 6 મહિનાની અંદર અમે એને મોટિવેટ કરી અને એ અભ્યાસમાં જોડી અને આજે અમારી શાળામાં એ ફર્સ્ટ આવી છે। એવી જ રીતે અમારે એક લલિત કરીને જે બાળક છે કે જેને અત્યારે 65% મેળવ્યા છે, એ લલિત પણ એ 9 મહિના તો એ વેન્ટિલેટર પર હતું એ બાળક, તે એ લોકો હિંમત હારી ગયા કે અમે ભણી શકીશું, પણ છતાં પણ અમારા સંકુલના પૂરા સ્ટાફે એને મોટિવેટ કર્યો અને આજે એ બાળક પ્રથમ ટ્રાયલે ઉત્તીર્ણ થઈ ગયો છે, તો અમારા બધા જ માટે બહુ ગૌરવની વાત છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।